આર્થિક ગુનાખોરીના કેન્દ્ર બનેલા સુરતમાં વધુ એક મોટી છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. સુરતની ચોક બજાર પોલીસે હજીરા ઓએનજીસીમાં ફ્યુઅલ ટેન્ક ક્લિનિકના કોન્ટ્રાક્ટના નામે 3 કરોડ રૂપિયા પડાવનાર આરોપી નેમી ખાન યુસુફ મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો, જેને ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હીથી દબોચી લેવાયો છે. આરોપી નેમી ખાને ફરિયાદીને વિશ્વાસમાં લેવા હજીરા સ્થિત ઓએનજીસીમાં ફ્યુઅલ ટેન્ક સાફ કરવાનો ખોટો કોન્ટ્રાક્ટ લેટર બતાવ્યો હતો. આ હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટમાં મોટો નફો થશે તેવી લાલચ આપી તેણે ટુકડે 3 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં ખબર પડી કે આ કોન્ટ્રાક્ટ લેટર જ બોગસ હતો. આરોપી લાંબા સમયથી પકડમાં ન આવતા નામદાર કોર્ટ દ્વારા તેની સામે CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ચોકબજાર પોલીસની ટીમે બાતમીદારો અને લોકેશન ટ્રેકિંગની મદદથી દિલ્હીમાં રેડ કરી નેમી ખાનને દબોચ્યો હતો. હવે પોલીસે તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.